હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજું એક પોકેટ શીખવાના છે જેનું નામ છે સાઈડ પોકેટ, જે કુર્તીમાં લાગતું હોય છે. જેના માટે આપણે આ રીતે કટિંગ કરી લીધેલું છે. 2 પીસમાં કટિંગ કર્યું છે આપણે. અને જે સાઈડ સીમ છે એ આપણા સાઈડ પોકેટ છે એ આપણે સાઈડ સીમમાં જોઈન્ટ થાય છે. એટલે આ 2 પાર્ટ આપણે લીધા છે. અત્યારે આપણે ખાલી સેમ્પલ બનાવી રહ્યા છે. એટલે આવી રીતે નાનું પીસમાં કટિંગ કરીને તૈયાર કર્યું છે. આ પોકેટ કાપ્યા છે 2 પીસમાં, અને આ 2 સાઈડ સીમ માટે લીધા છે કાપડ. બરાબર છે. એમાં એક કાપડ આવી રીતના લેવાનું છે આપણે, એને આ રીતે અટેચ કરવાનું છે. સાઈડ સીમ જોડે જોડીને આ રીતે માર્કિંગ કરી લીધું છે મેં ઉપરથી નીચે ચોક દ્વારા. ત્યાં આપણે સિલાઈ કરવાની છે. લોક કરીને લઈશું જેથી ખુલી ના જાય. બરાબર છે. અહીંથી સ્ટ્રેટ સિલાઈ કરી લઈશું. આપણે એક જ પાર્ટ લીધો છે અહીંયા. કરી દઈશું એમાં વધારાના દોરી કટ કરી લઈશું. અને અહીંયા એક નોચ આપી દઈશું બંને ખૂણામાં. આ રીતે નોચ આપ્યા પછી કાપડને આખું અંદર વાળી દઈશું. એને તમે પ્રેસ પણ કરી શકો છો. પ્રેસ દ્વારા પણ બેસાડી શકો છો. કોર્નર જે છે કમ્પ્લીટ લઈશું એટલે આખું આમ કાપડ વળી જાય આ રીતે. સાઈડ સીમ માટેનું છે આ લીધેલું આપણે કાપડ, એ બહાર રહેશે આ રીતે. સાઈડ સીમની સિલાઈ માટે આપણે આ લીધું છે. ઠીક છે. આ રીતે જો કટ થોડું ઓછું હોય તો કટને લઈ લેવાનું છે. બરાબર છે. પડી ગયું. આ રીતે રેડી કરી લેવાનું છે. હવે જે બીજો બાજુનો ભાગ છે એને આપણે સ્ટિચ કરવાનું છે આ રીતે મૂકીને. અટેચ કરી લઈશું. એનું માર્કિંગ લઈ લઈશું. માર્કિંગ જે છે એના પ્રમાણે છે કે નહીં. બરાબર છે. એના શેપમાં સેટ કરીને માર્કિંગ લઈને અને સિલાઈ કરી લઈશું. હવે આ જે પોકેટ છે એને આપણે કવર કરી લઈશું. આ જે પોકેટ છે એને ઓવરલોક દ્વારા કવર થાય, જેનાથી શું થાય, એના રેશા નીકળે ના. પણ આપણે સિમ્પલ રીતે અત્યારે કરી રહ્યા છે. જે આપણે સાઈડ સીમમાં જગ્યા રાખી હતી ત્યાંથી સ્ટાર્ટ કરીશું સિલાઈ, અને આખી કવર કરી લઈશું પોકેટને. બરાબર છે. કરી લઈશું.
ફરતે સિલાઈ કરી લેવાની છે. અહીંયા બીજા છેડે સુધી બરાબર છે. છે અને જોડી લીધો છે આપણે બરાબર છે. એટલે શું થશે, આમ પલટાવશે એટલે સીધો થઈ જશે બરાબર છે. હવે આવી રીતે લઈ લેવાનું છે. સાઈડનું જે સીમ છે એ આપણે એટેચ કરી લેવાનું છે. કોની જોડે? તો કે આ ફેબ્રિક જોડે બરાબર. અને મૂકીશું સીધા જોડે સીધું. સ્ટિચિંગ કરી લઈશું. આ રીતે આખું પલટાઈને અંદર લઈ લેવાનું છે. એટલે શું થશે, આનું જે ફિનિશિંગ છે એ કમ્પ્લીટ આવશે પોકેટનું બરાબર છે. અને હવે આપણે સાઈડ સીમ જે છે એ જોઈન કરવાનું છે. પણ કેવી રીતે જોઈન કરવાનું છે? સીધા જોડે આપણો આ સીધો ભાગ મૂકીશું અને સિલાઈ કરી લઈશું બરાબર. પણ ક્યાં સિલાઈ કરીશું? આપણું પોકેટ જે છે સ્ટીચ ના થઈ જાય એ રીતે બરાબર છે. એટલે મીન્સ કે આ ભાગ સ્ટીચ ના થવો જોઈએ. આ ભાગ આપણે સ્ટીચ કરવાનો છે અને આ ભાગ આપણે સ્ટીચ નથી કરવાનો. આ બીજો ભાગ જે આપણે પલટાઈને રેડી રાખ્યો છે. તો આપણે એના માટે પિનઅપ કરી શકીએ, માર્કિંગ પણ કરી શકીએ. આપણે અત્યારે માર્કિંગ કરી લઈએ છીએ. આની બહાર આપણી સિલાઈ જવી જોઈએ નહીં તો શું થશે, પોકેટ જ સિવાઈ જશે તો હાથ આપણો જાય નહીં. એટલા માટે બરાબર છે. આપણે માર્કિંગ કરી લીધું છે. એટલે હવે આપણે એ જે સિલાઈ લેવાની છે આપણે સળંગ લેવાની છે, શરૂઆતથી સીધી એન્ડ સુધી બરાબર. હવે સાઈડ સીમ ઘણાને વધારે રાખવું હોય તો પછી એ પ્રમાણે આ માર્જિન આપણે વધારે લઈ લેવાની બરાબર છે. હવે આપણે સ્ટીચ કરી લઈશું એને. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણી જે સિલાઈ છે એ આના ઉપર આવી ના જાય. એટલે અહીંયા જ્યારે સિલાઈ આવવાની હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે બરાબર છે. હવે આપણી સિલાઈ અહીંયા આવી ગઈ છે તો એકવાર આપણે ચેક કરી લેવાનું. ઓકે, સિલાઈ પર નથી આવતું તો આપણે સિલાઈ કન્ટિન્યુ રાખીશું બરાબર છે. એક ટાંકો પણ આવી જશે તો શું થશે, સિલાઈ આપણે ખોલવી પડશે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખીને આપણે ધીરે ધીરે એ કામ કરવાનું છે. છેક સુધી લઈને આપણે આ સૌથી ઇઝી મેથડ છે પોકેટ જે છે કુર્તીમાં લગાવવાની. અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. ઠીક છે, આવી ગઈ આપણું પોકેટ રેડી. દેખાય છે બિલકુલ. આપણે આ થોડો ડિફરન્ટ કલર લીધો છે એટલે દેખાઈ રહ્યું છે. તમે સેમ કલર લેશો તો આટલું પણ નહીં દેખાય. ને એકદમ નીટ ક્લિનિંગ જોતું હોય તો થોડુંક વધારે સિલાઈ લઈશું તો એ પણ આવી જશે. તો બિલકુલ સાઈડ સીમ છે એ રીતનું લાગશે. પોકેટ જે છે તમને દેખાય જ નહીં. ને આપણું પોકેટ રેડી થઈ ગયું છે બરાબર. ઓવરલોક મશીન ના હોય તો આવી રીતે પલટાઈને આપણે ફિનિશિંગ એનું આપી શકીએ જેથી દોરા નીકળે નહીં. તો આપણું આ સાઈડ પોકેટ કે કુર્તી પોકેટ જે પણ કહો એ રેડી છે. ઠીક છે.